ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમાર એચ.એસ. પટેલના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયા, દિલીપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, તમામ વકીલ સભ્યો, કોર્ટના સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ તથા ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસનનું વિતરણ કરવામાં આવ્યું હતું। સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમાર એચ.એસ. પટેલ દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજના રહેણાંક સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ચીફ મેજિસ્ટ્રેટ કુમાર એચ.એસ. પટેલે 78માં સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છા પાઠવી હતી અને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવાનું આહવાન કર્યું હતું। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।